મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે ત્યારે ગરમીમાં ઘટાડો થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 13 માર્ચથી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને આગામી 15 માર્ચથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ગરમી ઘટશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી રહેવાની સંભાવના દર્શાવી છે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે। જો કે કમોસમી વરસાદની આગાહી કરાઈ નથી। એટલું જ નહીં, હોળીના તહેવાર સમયે પવનની ગતિ વધારે રહેવાની આગાહી કરાઈ છે। પવનની ગતિ 40 થી 46 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ગરમી વધી રહી છે, મહત્તમ તાપમાન વધી રહ્યું છે। તારીખ 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 33 ડિગ્રીથી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 34-36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે અને દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે એક પછી પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે। દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં તારીખ 13-14માં આવતો પશ્ચિમ વિક્ષોભના કારણે હોળીના દિવસોમાં જ પણ ત્યાં વાદળવાયુ ત્યાં વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે। ગુજરાતમાં તારીખ 13-14માં હવામાન પલટો થઈ શકે છે, કોઈ ઠેકાણે વાદળો રહી શકે છે અને તારીખ 20 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેતા ત્યાં છાંટા થઈ શકવાની શક્યતા રહે છે। કમોસમી વરસાદની શક્યતા લગભગ ઓછી છે। આમ છતાં આ હોળીના દિવસે આ વખતે પવનની ગતિ વધારે છે।